આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય પ્રકીર્ણ સ્વાધ્યાય સ્ટાર્ટ કર્યો હતો, જેમાં 1 થી 3 દાખલા છે એ ભણ્યા. તો હવે આગળનો દાખલા નંબર 4, સાબિત કરો કે નીચે આપેલી ચારેય શરતો સમકક્ષ છે. એનો મતલબ કે પહેલા ઉપર બીજું, બીજા ઉપર ત્રીજું, ત્રીજા ઉપર ચોથું અથવા તો કોઈ પણ ઉપર કોઈ નિર્ભર છે, એકબીજા ઉપર આધારિત છે, એટલે સમકક્ષ છે એવું બતાવવાનું છે. તો જુઓ, પહેલા આપણને એવું કીધું કે a ઉપગણ b, a ઉપગણ b આપેલું છે પહેલું. તો a - b does not equal to ખાલી ગણ એવું કીધું છે. તો અહીંયા આગળ તમે જુઓ, પહેલું આપ્યું છે એના પરથી બીજું થઈ જાય, કેમ કે a - b એટલે શું થયું? તો કે a છેદ b નો ડેશ, a છેદ b નો ડેશ. તો એના બધા ઘટક b માં આવેલા છે, એના બધા ઘટક ક્યાં આવેલા છે? b માં. તો a છેદ b ડેશ કેટલું મળે? ખાલી ગણ. કેમ કે b ડેશ માં એક એવો ઘટક નથી કે જે a માં હોવાનો. b ડેશ એટલે b માં ન હોય એવા. તો એના બધા ઘટક b માં છે, તો a છેદ b નો ડેશ ખાલી ગણ મળે. તો બીજું સાબિત થઈ ગયું, a - b = 5. તો હવે આના પરથી જોઈએ આપણે, a - b = 5. એનો મતલબ a છેદ b નો ડેશ બરાબર ખાલી ગણ. તો a છેદ b ડેશ બરાબર ખાલી ગણ હોય તથા a ઉપગણ b આપ્યું છે, તથા a ઉપગણ શું આપ્યું છે? b. તો a યોગ b બરાબર b થાય, કેમ કે એના બધા ઘટક ક્યાં આવેલા છે? b માં. તો a અને b નો યોગગણ લઈએ તો કોણ મળવાનું? b ના બધા ઘટક મળશે. બરાબર. તો જુઓ તમે, એકબીજા ઉપર આધારિત છે. તો હવે a યોગ b બરાબર b. તો એના પરથી આપણે એવું પણ કહી શકીએ કે a - b = 5, કેમ કે એના બધા ઘટક ક્યાં આવેલા છે? b માં. તો a માંથી b બાદ કરું તો કોણ મળે? ખાલી ગણ. હવે a છેદ b બરાબર a કીધું છે, તો a ઉપગણ b આપ્યું છે, તો a - b બરાબર ખાલી ગણ થાય છે, તથા a યોગ b બરાબર a b થાય છે. તો ઓબ્વિયસલી a છેદ b બરાબર a થવાનું, કેમ કે a અને b ના એના બધા ઘટક ક્યાં આવેલા છે? b માં. તો એના બધા ઘટક b માં હોય તો b નો છેદગણ કોણ મળે? a. તો એકબીજા ઉપર આધારિત છે એટલે સમકક્ષ છે. તો એવું હોય તો આ દાખલો તમે a b c છે, a અને b, એ કોઈ ગણ લઈને પણ ગણી શકો. તમારી રીતે તમારી જાતે ગણ લેવાના. એ ગણ એવો લેવાનો કે a - b ખાલી ગણ મળતું હોય, એના બધા ઘટક b માં આવેલા હોય. એટલે ટૂંકમાં ગણ એ રીતે લેવાના બે કે એના બધા ઘટક b માં હોય. એના પરથી આ બધી શરતો છે એ સાબિત થઈ જશે. દાખલા નંબર 5, સાબિત કરો કે a ઉપગણ b એના બધા ઘટક b માં હોય તો c - b ઉપગણ c - a. તો આપણે એવું લઈએ, ધારો કે કોઈ x છે, પ્રત્યેક x it belongs to c - b માં છે, તેથી x does not belongs to b. હવે x does not belongs to b, તો a આખો b માં આવેલો, તો સ્વાભાવિક છે કે તેથી x does not belongs to a. x belongs to c - b, એનો મતલબ b માં નથી. તો a ઉપગણ b આપ્યું છે, તો એનો મતલબ a માં પણ નથી. રીઝન આપી દો, કારણ a ઉપગણ b જો b માં ન હોય તો a માં પણ નથી. તો એવું કહી શકીએ કે તેથી x belongs to c - a થાય. બરાબર. તો c - a માં આવેલો છે, તો એના પરથી આપણે કહી શકીએ કે તેથી c - b ઉપગણ c - a. તો આ રીતે આ સાબિત થઈ જશે. એટલે આ દાખલો પણ તમે ઘટક લઈ અને ગણી શકો. પછી દાખલા નંબર 6, p of a બરાબર p of b હોય તો સાબિત કરો કે a બરાબર b.
p ઓફ a બરાબર p હોય તો સાબિત કરો કે a બરાબર b. તો જુઓ p ઓફ a બરાબર p ઓફ b આપ્યું છે આપણને. હવે હું એવું કહી શકું કે a ઉપગણ એ ગણ પોતે પોતાનો ઉપગણ હોય કે ના હોય? તો ગણ પોતે પોતાનો ઉપગણ છે, તેથી a ક્યાં આવેલો છે? p ઓફ a માં. ગણ પોતે પોતાનો ઉપગણ છે એટલે a ક્યાં આવેલો હશે? તો કે p ઓફ a એટલે a ના ઉપગણો, તો a છે એ a ના ઉપગણોમાં આવેલો છે, બરાબર. p ઓફ a એટલે ઘાતગણ નો ઉપગણોનો ગણ, a ના ઉપગણોનો ગણ એટલે ઘાતગણ p ઓફ a. તો એની અંદર એ આવી ગયું કેમ કે પોતે પોતાનો ઉપગણ છે. તો હવે આના પરથી આપણે p ઓફ a બરાબર p ઓફ b લખી શકીએ. તો તેથી a belongs to p ઓફ b, કારણ p ઓફ a બરાબર p ઓફ b. તો a છે એ b માં પણ આવેલો, p ઓફ b માં પણ આવેલો છે, તેથી એનો ઉપગણ થયો, તેથી a ઉપગણ b. તો a આખો ક્યાં આવેલો હશે? b માં, કેમ કે એના ઘાત ગણોનો માં આવેલો છે, તો a ઉપગણ b થઈ ગયું. આને આપણે 1 કહીએ. હવે હું એવું પણ લઈ શકું કે b પોતે પોતાનો ઉપગણ છે, ગણ b પોતે પોતાનો ઉપગણ છે, એનો મતલબ b ક્યાં આવેલો છે? p ઓફ b માં આવેલો છે, ઘાત ગણમાં. તો હવે b belongs to p ઓફ a, b બરાબર p ઓફ a લખી શકાય, કારણ p ઓફ a બરાબર p ઓફ b. તો તેથી આને કહેવાય b ઉપગણ a, આ b. તો a ના બધા ઘટક b માં આવેલા છે, b ના બધા ઘટક a માં આવેલા, તો 1 અને 2 પરથી 1 અને 2 પરથી a બરાબર b, બરાબર. આપણે પેલા ભણ્યા હતા કે જો a b નો ઉપગણ હોય, b a નો ઉપગણ હોય તો a બરાબર b કહેવાય, જે સાબિત થઈ ગયું. હવે નેક્સ્ટ દાખલો જોઈએ. દાખલા નંબર 7. એમાં કીધું કોઈ પણ ગણ a અને b માટે p ઓફ a યોગ p ઓફ b બરાબર p ઓફ a યોગ b સત્ય છે. તમારા જવાબની યથાર્થતા ચકાસો. સત્ય છે કે અસત્ય એ બતાવવાનું છે. તો એના માટે આપણે કોઈ ગણ લઈ લઈએ. ધારો કે ગણ a છે, એમાં હું 1 2 ઘટક લઉં. ગણ b છે, એમાં હું 2 3 લઈ લઉં. તો p ઓફ a એટલે a ના ઉપગણોનો ગણ. p ઓફ a એટલે a ના ઉપગણોનો ગણ. a ના ઉપગણો કયા કે ખાલી ગણ, પછી ગણ પોતે એટલે 1 2, પછી 1 1. તો આ મળ્યું p ઓફ a. હવે મેળવીએ p ઓફ b. તો p ઓફ b એટલે b ના ઉપગણોનો ગણ, એટલે ખાલી ગણ પછી ગણ પોતે 2 3. તો હવે LHS જોઈએ આપણે કે p ઓફ a યોગ p ઓફ b. LHS p ઓફ a યોગ p ઓફ b. તો આ બેનો યોગ ગણ એટલે બધા ઘટક લેવાના. ખાલી ગણ બેમાં છે એક જ વાર લેવાનો, રિપીટ નહીં કરવાનું. પછી 1 2 2 અહીંયા પણ આવી જાય 3, પછી 1 2 અને 2 3. આને 1 કહી દઈએ. હવે પેલી બાજુ જોઈએ રાઈટ હેન્ડ સાઈડ. તો p ઓફ a યોગ b મેળવવાનું કીધું છે. તો a યોગ b જોઈએ પહેલા. તો a યોગ b બરાબર 1 2 3. તો p ઓફ a યોગ b એટલે કે RHS a યોગ b ના ઉપગણોની સંખ્યા કઈ કઈ આવશે? તો કે ખાલી ગણ, પછી 1 2
3 1 2 1 3 2 3 અને ગણ પોતે એટલે 1 2 3 2. તો હવે જુઓ તમે, તો આ બે સમાન છે નથી. કેમ? તો કે આમાં 1 3 નથી, આમાં છે. પછી 1 2 3 અહીંયા છે, આમાં નથી. તો આ જે છે એ બે સમાન થતું નથી. તેથી 1 અને 2 પરથી LHS does not equal to RHS. એટલે આ બે સમાન થતા નથી, તેથી કહી શકીએ કે આ સત્ય નથી. તો અહીંયા લખીએ, તેથી P of A યોગ P of B, P of A યોગ P of B બરાબર P of A યોગ B અસત્ય છે. બરાબર. પછી દાખલા નંબર 8 એમાં કીધું કોઈ પણ ગણ A અને B માટે સાબિત કરો કે A બરાબર A છે B યોગ A માઈનસ B અને A યોગ B માઈનસ A બરાબર A યોગ B. તો માં પેલું જોઈએ તો A બરાબર આ સાબિત કરવું થોડું અઘરું પડે. આપણે ઊંધું આલશું કે આના પરથી A લઈ આવ્યું તો RHS A છેદ B યોગ A માઈનસ B તો ઇઝ ઇક્વલ ટુ A છેદ B યોગ. હવે A માઈનસ B એટલે શું લખાય? વેન આકૃતિ પરથી જોઈએ આ A અને આ B, તો A માઈનસ B એટલે A ના ઘટક પણ B સિવાયના, એટલે A અને B ડેશ નો છેદગણ જો B સિવાયના એટલે B ડેશ, તો A છેદ B ડેશ. આમ લખી શકાય A છેદ B ડેશ. તો અહીંયા આગળ યોગ ક્રિયા આપી છે, એનું આપણે વિભાજનનો નિયમ લગાડી અને છેદ ક્રિયામાં વિભાજન કરશું. તો અહીંયા આગળ A બે જગ્યાએ આપ્યું છે, તો વિભાજનનો નિયમ કઈ રીતે લાગશે? તો કે A છેદ B યોગ B ડેશ. અહીંયા કારણ લખવાનું વિભાજનનો નિયમ. તો હવે B યોગ B ડેશ એટલે ગણ અને એનો પૂરક ગણ, એનો યોગ ગણ એટલે આખો U મળે. તો જેથી A છેદ U, U એટલે સાર્વત્રિક ગણ, એમાં બધા ઘટક આવેલા હોય, તો એનો છેદગણ A આરે લઉં તો કોણ મળે? A પોતે, એટલે LHS મળી ગયો. તો એ જ રીતે બીજું સાબિત કરીએ. એમાં કીધું છે A યોગ B B માઈનસ A બરાબર A યોગ B, તો LHS બરાબર A યોગ B માઈનસ A. તો અહીંયા આગળ તમે જુઓ, આની જેમ આ આપણે કેમ લીધું કે A માઈનસ B બરાબર A છેદ B ડેશ વેન આકૃતિ પરથી, એમ B માઈનસ A એટલે B માઈનસ A લઈએ તો A બાદ કરો એટલે B છેદ A ડેશ આવી જશે. તો આના બરાબર લખાય A યોગ B છેદ A ડેશ. તો અહીંયા પાછો વિભાજનનો નિયમ આપે યોગનું છેદ પર એટલે A યોગ B છેદ A યોગ A ડેશ. તો હવે જોઈ શકો કે A યોગ B છેદ આનું થઈ જશે U સાર્વત્રિક ગણ, A યોગ A ડેશ ગણ અને એના પૂરક ગણનો યોગ ગણ U મળે. તો હવે આનો છેદગણ આને લઉં એટલે પોતે મળે એટલે A યોગ B જે RHS રાઈટ હેન્ડ સાઈડ સાબિત થઈ ગયું. LHS બરાબર RHS. બરાબર. તો આ રીતે ગુણધર્મોનો ઉપયોગ કરી, વિભાજનના નિયમનો ઉપયોગ કરી અને આ દાખલાઓ છે એ ગણવાના હોય. પછી દાખલા નંબર 9 એમાં પણ એ રીતે થશે. જુઓ, ગણના ગુણધર્મોનો ઉપયોગ કરીને સાબિત કરો કે A યોગ A છેદ B બરાબર A. પેલું A યોગ A છેદ B બરાબર A સાબિત કરવું છે. તો LHS A યોગ A છેદ B
તો અહીંયા આગળ હું વિભાજનનો નિયમ આપું, યોગનું છેદ પર વિભાજન, એટલે a યોગ a છેદ a યોગ b. તો અહીંયા આગળ શું આવી જશે? a યોગ a એટલે a છેદ a યોગ b. તો હવે a યોગ b એટલે a અને b ના તમામ ઘટકો, a અથવા b ના તમામ ઘટકો, એનો છેદગણ a આને લઉં તો એના બધા ઘટક મળે, એટલે a પોતે મળ્યો, એટલે કે RHS સાબિત થઈ ગયું. એ જ રીતે બીજું કે a છેદ a યોગ b બરાબર a લાવવાનું છે, તો LHS બરાબર a છેદ a યોગ b. અહીંયા પાછો વિભાજનનો નિયમ લગાડશું, એટલે a છેદ a યોગ a છેદ b. તો a છેદ a એટલે a મળ્યું, યોગ a છેદ b, વિભાજનનો નિયમ આપ્યો. તો a અને a છેદ b નો યોગગણ લેવાનો, તો આખો a મળશે. કેમ કે અહીંયા આગળ કયા ઘટકો? તો કે a અને b બંનેમાં હોય ઈ છે, અને અહીંયા a આખો છે, તો આખે આખો a મળે યોગગણ, એટલે a બરાબર RHS. તો હવે દાખલા નંબર 10 એમાં કીધું સાબિત કરો a છેદ b બરાબર a છેદ c પરથી b બરાબર c કહી શકાય નહીં. તો એના માટે આપણે કોઈ ઘટકો લઈને બતાવશું. કે ધારો કે a બરાબર 1 2 3 અને 4 આપ્યા છે, અને b લઈ લઈએ 2 4 6 8. હવે a b અને c એ રીતે લેવાના છે કે a છેદ b બરાબર a છેદ c થાય, પણ b અને c ન થવું જોઈએ. તો આ બેનો છેદગણ 2 અને 4 મળે છે, તો c સાથે છેદગણ 2 4 આવવો જોઈએ. તો c બરાબર લઈએ 2 4 5, 2 3 4. તો હવે આના પરથી જુઓ તમે, તો a છેદ b બરાબર કેટલા છે? a છેદ b બરાબર 2 અને 4. તો એ રીતે a છેદ c જુઓ તો કેટલા મળે? 2 અને 4. તો તેથી a છેદ b બરાબર a છેદ c થાય છે, પરંતુ b does not equal to c માટે b અને c સમાન નથી, તો પણ a છેદ b અને a છેદ c સમાન થાય છે. એટલે તેથી a છેદ b બરાબર a છેદ c પરથી b બરાબર c કહી શકાય નહીં. બરાબર. તો દાખલા નંબર 11 જોઈએ. નેક્સ્ટ દાખલા નંબર 11 એમાં કીધું a અને b ગણો છે. કોઈ ગણ x માટે જો a છેદ x બરાબર b છેદ x does not equal to 5, એ ખાલી ગણ ન હોય, અને a યોગ x બરાબર b યોગ x, તો સાબિત કરો કે a બરાબર b. તો પહેલા આપણે જોઈએ કે a યોગ x બરાબર b યોગ x આપ્યું છે. હવે બંને બાજુ હું a સાથે છેદગણ લઉં, તો a છેદ a યોગ x બરાબર a છેદ b યોગ x. બંને બાજુ a વડે છેદગણ લીધો, બંનેને a સાથે છેદગણ લીધો, તો અહીંયા આગળ શું આવશે? તો કે a છેદ a, વિભાજનનો નિયમ, a છેદ a યોગ a છેદ x. આમ તો અહીંયા સીધું લખી શકીએ આપણે a છેદ a યોગ x. તો આના ઘટકો છે એમાં a ના ઘટક આવી ગયા બધા, તો એનો છેદગણ a આરે લો એટલે a પોતે મળે, તો અહીંયા લખાય સીધું a. અહીંયા વિભાજનનો નિયમ આપીએ તો a છેદ b યોગ a છેદ x. તો a બરાબર a છેદ b યોગ, હવે a છેદ x બરાબર શું લખી શકીએ આપણે આના પરથી? b છેદ x. અહીંયા કારણ આપો a છેદ x બરાબર b છેદ x. અહીંયા કહીએ વિભાજનનો નિયમ,
તો a બરાબર આપણને આ મળ્યું a બરાબર a છેદ b યોગ b છેદ x આને હું એક કહી દઉં પરિણામ. હવે બીજું જોઈએ તો a યોગ x બરાબર b યોગ x એને બંને બાજુ b સાથે લો છેદગણ તો b છેદ a યોગ x બરાબર b છેદ b યોગ x તો b યોગ x છેદ b એટલે એનું તો b થઈ જશે. અહીંયા વિભાજનનો નિયમ લાગશે. વિભાજનનો નિયમ લગાડો એટલે b છેદ a યોગ b છેદ x is equal to b. તો અહીંયા આગળ ક્રમનો નિયમ લગાડીએ. ક્રમનો નિયમ તો a છેદ b યોગ b છેદ x આ બે. તો 1 અને 2 પરથી તમે જોઈ શકો સમાન મળી ગયું a છેદ b યોગ b છેદ x. તો આના બરાબર a અને આના બરાબર b તો a બરાબર b. તેથી 1 અને 2 પરથી a બરાબર b થઈ ગયું સાબિત. પછી દાખલા નંબર 12 એમાં કીધું ગણ a b અને c એવા શોધો કે જેથી a છેદ b b છેદ c અને a છેદ c અરિક્ત ગણો થાય. અરિક્ત એટલે ખાલી ન હોય. એટલે a અને b નો છેદગણ b અને c નો છેદગણ a અને c નો છેદગણ ખાલી ગણ ન હોવો જોઈએ અને ત્રણેયનો છેદગણ ખાલી ગણ થવો જોઈએ એવા લેવાના છે આપણે ગણ. તો અહીંયા આગળ ગણ લઈએ a બરાબર ગણ a બરાબર ab લઈએ પછી b બરાબર લઈએ bcd અને c બરાબર લઈએ acf તો હવે તમે જુઓ તો a છેદ b a અને b નો છેદગણ કેટલો મળશે તો કે b does not equal to ખાલી ગણ એટલે અરિક્ત ગણ. પછી b છેદ c જુઓ તો b અને c નો છેદગણ c મળશે does not equal to 5. હવે a છેદ c જોઈએ તો a અને c નો છેદગણ જુઓ તો a does not equal to 5. એટલે આ ત્રણેય અરિક્ત ગણ નથી એવા આપણે ગણ લીધા. હવે ત્રણેયનો છેદગણ ખાલી ગણ થતો એવું જોવાનું છે. AB છેદ BCD છેદ ACF તો A છેદ B છેદ C બરાબર. જો આમાં A છે B છે અહીંયા B છે પણ અહીંયા નથી. અહીંયા A છે અહીંયા નથી. અહીંયા C તો અહીંયા નથી. એટલે ત્રણેયનો છેદગણ છે એ ક્યાંય સમાન છે નહીં. ત્રણેયમાં એકય ઘટક એવા નથી કે જે ત્રણેયમાં આવેલો હોય તો એનો છેદગણ કેવો થાય ખાલી ગણ. તો આજે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળના દાખલા છે એ ગણશું. થેન્ક યુ.